મહેસબ ડૉક્ટર જયંતિભાઈ ત્રિભુવનભાઈ જીવાણી, રાજકોટમાં મારું જીવાણી ક્લિનિક છે, MBBS છું. હું એલોપેથિક દવાની સાથે સાથે હેલ્થ સપ્લિમેન્ટની પણ અમુક સારી એવી સારવાર કરું છું. જેમાં આપણી સાથે એક મારા દર્દી છે, એમને ડાયાબિટીસની બીમારી હતી, એને આપણે સારવાર ચાલુ કરી. તો આપણે એની પાસેથી આપણે માહિતી લઈએ કે સપ્લિમેન્ટથી કેવો રિઝલ્ટ આવે છે. બરાબર. સપ્લિમેન્ટની અંદર છે નીમ કેપ્સ્યુલ છે, ફ્લેક્સ ઓઇલ છે અને ગ્લુકો ઓઇલ છે. આ ત્રણ એમને આપતા હતા. આ તો કેલ્શિયમ તો એમને ઢીચણને સાંધા દુખો એના માટે આપતા. બરાબર. તમારું નામ શું દાદા? બિપિનભાઈ શેઠ. ક્યાં રહેવાનું? અહીંયા રયા ચોકડીએ, રયા રોડ ઉપર બાપા સીતારામ ચોક છે ને, ત્યાં આગળ અમે રહી છે. કેટલા વર્ષથી ડાયાબિટીસની બીમારી હતી? ડાયાબિટીસ મને 2014ની સાલથી છે. બરાબર છે. અને ઘણા વર્ષથી અમે અમારા ફેમિલી ડૉક્ટર ગોંડલમાં દવા લેતા હતા, પણ ત્યાર પછી અનેક ચડાવ ઉતારેમાં આવ્યા અને છેવટે એક દિવસ જીવાણી સાહેબનું પેમ્પલેટ છાપવામાં આવ્યું અને હું સીધો સાહેબની પાસે ફોન કરીને આવ્યો. ત્યારે મને આશરે 350 જેટલું ડાયાબિટીસ રહેતું હતું. એટલે કે આજથી 5 મહિના પહેલાં જ્યારે હું સાહેબ પાસે આવ્યો ત્યારે મને 350 ડાયાબિટીસ રહેતું હતું. અને સાહેબના માર્ગદર્શન હેઠળ બધી દવાઓ, જે એલોપેથિક દવાઓ પણ સાહેબે જોઈ અને એની અંદર પણ એને મને ફેરફાર કરાવ્યો કે ભાઈ સવાર સાંજની ગોળીમાં ફેરફાર કરાવ્યો. જે કાંઈ જરૂરી હતું એ સાહેબે એમાં કર્યું. અને એ ઉપરાંત પણ આ બધી દવાઓ જે સાહેબે અહીંથી આપી, જેના કારણે અત્યારે મારું ડાયાબિટીસ સાવ નોર્મલ થઈ ગયું છે. અને આ સિઝનની અંદર જે આપણે કેરીની સિઝન આવે એની અંદર પણ અમે આ કેરી ખાધેલી જ છે. ત્યારે આ સાહેબને ઘણું બધું મને એકદમ નોર્મલ રીતે લઈ આવ્યા નીચે અને મને ઓલું ન કહેવાય ચિંતા મુક્ત કરી દીધો છે. કેટલું રહે સુગર આશરે? અત્યારે 130 જેટલું થઈ ગયું છે, હાવ નોર્મલ જેવું. પણ હવે કાંઈ ચિંતા જેવું છે નહીં. જે કાંઈ સાહેબનું માર્ગદર્શન હશે એ પ્રમાણે અમે એની દવા કાયમ રેગ્યુલરલી લઈએ જ છીએ. લોકોને આ સજેસ્ટ કરાય ખરી? અરે આ દવા જે આ દે છે ને સાહેબ, આ ટીકડી, એ તો બહુ જ સારી છે. ભલે મારે 2 ટાઈમ સાહેબે સવાર સાંજ કીધી હતી. સાહેબનો સ્વભાવ એવો છે કે આપણું શરીર જો બનાવવા માંડે ને તો સાહેબ પોતે પણ છે ને અમુક સમયે અમુક દવાઓ બંધ કરી દે છે. એને જરૂરિયાત હોય તો પાછી ચાલુ પણ કરે છે. એટલે આ દવા ઘણી સારી છે. આ જે આપતા હોય તે આ કંઈક નામ લઈ ગ્લુકોઇલ છે. ગ્લુકોઇલ, પણ આ દવા બહુ જ સારી છે. જેના કારણે મારું ડાયાબિટીસ અત્યારે 130 જેટલું નીચે આવી ગયું છે. તમારે થાઇરોઇડ હતી તમારે? પેલા મને થાઇરોઇડ સારું લાગે. થાઇરોઇડ મને છેલ્લા 5 વર્ષથી તકલીફ હતી. અત્યારે હું થાઇરોઇડની જે સાહેબે દવા લખી છે ને, એ થાઇરોઇડ નોર્મલ કરીને દવા આવે છે. એ સાવ 75 mgની એ સાહેબ ગોળી દે, એનાથી મને સારું. અને આ જે ફ્લેક્સો ઓઇલ છે એનાથી ઘણો બધો મને ફાયદો થઈ ગયો છે. આનાથી મારા પગની અંદર જે દુખાવો રહેતો હતો પગના તળિયામાં, મને એમ હતું કે મને ડાયાબિટીસના કારણે રહે છે. પણ આ સાહેબે એમ કીધું કે તમારી નસું બધી બંધાઈ ગઈ છે અને આ ફ્લેક્સ ઓઇલ છે એનાથી મારે પગના તળિયા જે બળતા હતા ને એ સંપૂર્ણ હવે મટી ગયા છે. ઘણા સમયથી આ મારે સાહેબે આ દવા ચાલુ કરી પછી મને સાવ મટી ગયો. 5 મહિના થયા ચાલુ કરીને? 4-5 મહિના થયા જ આપણે. તો દાદાને ઓલ ઓવર એલોપેથિક કરતાં આ જે હેલ્થ સપ્લિમેન્ટ એમાં બહુ જ સારું રિઝલ્ટ છે. એના કોઈ સાઈડ ઇફેક્ટ નથી. તો ભવિષ્યમાં કોઈ આવા ડાયાબિટીસ હોય, હૃદયના હોય, હાડકાના સાંધાની તકલીફવાળા હોય, એવા પેટની કબજિયાત કોઈ જૂનો હોય, એવા જૂની એસિડિટી હોય, એવા લોકો માટે હેલ્થ સપ્લિમેન્ટનો બહુ જ સારા રિઝલ્ટ છે. તો આપ પણ જેને જરૂર હોય એવા લોકોના વિડીયો શેર કરો. અને તમારે પણ આ હેલ્થ સપ્લિમેન્ટ રેગ્યુલરલી ખાવાની ઈચ્છા હોય તો અમારો કોન્ટેક્ટ કરશો. ધન્યવાદ. ડૉક્ટર જયંતિભાઈ ત્રિભુવનભાઈ જીવાણી. મોબાઈલ નંબર 98 795 87 472, રાજકોટ. જીવાણી ક્લિનિક, સાધુ વાસવાણી રોડ. આભાર.